આપણે બધાને ચા લઈએ. જો ચા મેલી છે ખાવાનું તો પતિ જ ને હા વેળી લઈને મિક્સ કલરિંગ ભૂંગળા લઈ લેતા. તો જો આ ધ્રુવી બેન તો આવી ગયા કોલેજથી. આઈ ખાધું બેઠી મસ્ત બની ગયો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સભી કો જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. સવારમાં બધાનું સ્વાગત છે. જય માતાજી. તો આજ સવારમાં લોકાઈ જવાનું છે તો 7:30 વાગે અમે રેડી થઈ ગયા છીએ. મિહિર ગયો સ્કૂલે અને મિહિરના પપ્પા અને દાદા શું કરે છે ચલો જોઈએ. તો દાદા અને મિહિરના પપ્પા ચા પી રહ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. અને ધ્રુવી તૈયાર થઈશ. ચલો હવે મિહિરના પપ્પા માટે પાણીની બોટલ ભરી લઈએ. ધ્રુવી બેન તૈયાર થઈ રહ્યા છે. તૈયાર ધ્રુવી બેન? ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? આજ તો હા કોલેજ જઈશું. બહુ દિવસ 3 થી 4 દિવસ પછી કોલેજ જાય છે આજે. અને કારણ કે કોલેજમાં વર્ક એનું વધી ગયું છે તો ધ્રુવી કોલેજ જાય અને અમે જઈએ છીએ લોકાઈ. ચલો આપણે લોકાઈ જઈને આવીને પછી ઘરનું કામ કરીએ. અને હજુ હવે અડધા કપડાં તો ધોવાઈ ગયા છે ને અડધા ધોવાના બાકી. તો પહેલાં આપણે મિહિના પપ્પાને પાણી ગરમ કરી દઈએ. પાણી ગરમ કરીને બોટલ ભરી આવીએ. જુઓ વાદળા રોટલી ખાવા આવ્યા. આ તો દેખાતું નહીં. દાદા જોવું છે કેવું લઈને ખાય રોટલીઓ. દાદા કે રોટલી નાખું. ધ્રુવીએ રેડી થઈને રાહ જોઈ રહ્યા કોલેજ જવાની. હવે તાળું મારવા જોઈશ અને મિહિરના પપ્પા તો રેડી થોઈશ. હવે તાળાવાળા મારીને આવું બહાર. આપણે હવે તૈયાર થઈ ગયા ને ગાડીમાં બેસી જઈએ. હા એવું મસ્ત લાગે કોલેજ જવાનું. દુપટ્ટો લાવવાનો. ચાલ લઈ આવ. એના તાર આપણે તો બેસી જઈએ કારણ કે સવારમાં ઠંડી છે. પાછી 2 દિવસથી ગઈ ઠંડી આવી છે. ચાલો જવા નીકળીએ. હું બસ સ્ટેન્ડ ઉતરી જઈશ. મમ્મીને એ તો જશે, પપ્પાને દાદા મહેસાણામાં જ જવાનું છે ને એટલે હમણાં જઈને પાછા આવી જઈશું. હા. અને હું તો સાંજ પડી જશે માં તો. ઓકે ચલો તાર પડીએ. હા. તો જો અહીંયા પોલીસ ભરતી છે ને એટલે આ બધા કેટલા બધા ઊભા છે. નીકળી ગયા છીએ. ધ્રુવી બેનનું સ્ટેન્ડ તો આવી ગયું. બસ સ્ટેન્ડ ઉતારવાના જ કોલેજ જાય એટલે. જય શ્રી કૃષ્ણ. બાય. ધ્રુવી બેન ગયા કોલેજ. એના માટે અહીંયા બસ સ્ટેન્ડ ઉતાર્યા છે. અમે આવી ગયા છીએ ઇન્દિરાનગરમાં લોકાઈ. તો ચલો બેસી આવીએ. બેસવું છે આજે. બેસવું હતું તો બેસીને હવે ઘરે જઈએ. જુઓ મહાદેવજીનું મંદિર છે. બધા પક્ષીના ચણ નાખે છે. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. મિહિરના પપ્પા જોઈશી હવે નોકરી. અમે અહીંથી ચાલતા જતા રહીએ. તો ગાઈઝ અત્યારે ઘેર આવીને ઘરનું બધું કામ કરી દીધું. મિહિરભાઈએ સ્કૂલથી દેખો આવી ગયા છીએ. મિહિરભાઈ કેવો રહ્યો દિવસ? પરીક્ષા મિહિરભાઈને એક્ઝામ ચાલે એટલે બ્લોગમાં થોડા ઓછા આવે છે. અને બધું કામ કર્યું. વહેલું જેવા આવ્યા હતા ને અમે લોકાઈ જઈને એવા તરત તો પપ્પાની રસોઈ બનાવી. ડાયાબિટીસ રિપોર્ટ કરાવવા જવાનું હતું અને પછી 11 થી 12 વાગે ફરીથી રસોઈ બનાવી. મિહિરભાઈ માટે બટાકાનું શાક રોટલી 2 વાર રસોઈ બનાવ્યું અને ઘર દેખો ક્લીન કર્યું. વાસણ કચરા પોતું કપડાં બધું કામ કરીને હવે ફ્રી થયા છીએ. ફ્રી થયા એટલે થોડો આરામ કરીશું. ધ્રુવી બેન કોલેજ જઈને હજુ આવ્યા નહીં. તો ચલો મળીએ સાંજે. ગાઈસ દેખો ભૂંગળા વેચાવા આવ્યા છે તો લઈ લઈએ. મિહિરના પપ્પા અને મિહિરને બહુ જ ભાવે છે. એ આવે એટલી વાર હું લઉં છું. તો અત્યારે પાપડ લઈએ. દેખો રોસ્ટેડ પાપડ મસાલાવાળા બહુ મસ્ત મળતા હોય છે. અને આ બધા લઈ લે. કેવા શેકાય છે. મિક્સ કલરિંગ ભૂંગળા લઈ લેતા. શેકાય છે. ઓઇલ ફ્રી. અત્યારે તો અમારા ઘેર મહેમાન આવ્યા છે બહુ બધા. અમારા ફઈ આવ્યા છે. બધા વાતો કરું છું. આપણે બધાને ચા લઈએ. ચા મેલી છે અને અહીંયા રોટલી બનાવતી હતી. મહેમાન આવ્યા એટલે પહેલા ચા બનાવી દઈએ પછી રોટલી બનાવીએ. જો મસ્ત તાંદુવાળી ચા બનાવી દીધી. ગામડેથી ફઈ સાસુ આવ્યા છે. આ પપ્પાના મોટા બેન છે.
ભાઈ તો કેટલું બધું શાકભાજી લાયો. વેચવા જાઓ છો ગામમાં? તે વધારમાં તો આમાં તો ખરેખર ફાયદો આમાં જ છે. એ ઈડા હાર આવજો તાર. હા આવજો. જય માતાજી. જય માતાજી. તો જોઈસી ભાઈ ને બધો ઘેર. આ લીલા માસી બોલાવું છું એ ગનવાળા ના હોવા. તો બધું જૂનો ઓળખતો હોય એટલે બધાને બોલાવું છું. અને દાદા અમારે જોઈશ શાક લેવા. ફાઈન બધા જોઈશી ઘેર. દાદા બધાને પૈસા વ્યવહાર કરું. હાર આવજો. હા સંભાળી જો. મહેમાનો બધા. હાર આવજો. આવજો સંભાળી જાઓ. તો મહેમાન જે ઘેર. તો ગઈ જુઓ ધ્રુવી કોલેજથી આવી ગઈ. થોડો આરામ કરીને પાછી હોમવર્ક કરવા બેસી ગઈ. તબિયત ઠીક નહીં તો કોલેજ ગઈ હતી નહીં. સાસુ વાસરી ગયા હતા કે નહીં? જવાનું હતું પણ આજ કોઈ ઘેર નતું એટલે મીન ના પડે. એવું થયું. અને આ ભાઈ જુઓ આ એ ગોદરામ સી હજુ ચા પીને પાછા ગોદરામ પહેરી છે. ઉભો થા. ચાલ વાંચવા મંડો હેડો. આખી રાત બેસું. રાતના 12 થી 1 વગાડો. પછી રાતે હું તો હોઈ ગઈ હું. ના તો 11 વાગે હોઈ જાય. અરે રાતે 12 વાગ્યા હતા કાલ નહીં મીર? મને ખબર ન તમે ઊંઘી ગયા હતા. કોઈ નહીં. કાલ તો મને 2 વાગ્યા સુધી ઊંઘ નથી આવી. કેમ શું થયું તું? શરદી ને થઈ ગઈ. 11 વાગે સુઈ ગઈ હતી. ના 2 વાગ્યા સુધી. મને તમારી બેની કશી ખબર નહીં કારણ કે હું ઊંઘી ગઈ હતી કાલે. વહેલી ઊંઘી ગઈ હતી એટલે મને ખ્યાલ નહીં. ચલો મીર ભાઈ વાંચો હેડો તાર. તો જો આ ધ્રુવી બેન તો આવી ગયા કોલેજથી. આઈને ખાધું બેઠી મસ્ત બની ગયો શાક મજા આવી. અને સવાર નાસ્તામાં ખાલી પૌવા લઈ જાય. રાત તો વહેલું આવી જવાનું હતું એટલે કઈ 2-2:30 વાગે આવીને ખોય. ભૂખ ના લાગતી? કાલ મોડું થયું. આજે વહેલી આવી ગઈ. આજે વહેલી આવીશ થોડી. ઘી જઈએ હવે કાલ રાતે પાછું 12:30 કારણ કે એને હોમવર્ક કરે છે ને રાતના 12 વાગે 1 વાગે નહીં. અને એટલા મસ્ત મસ્ત ચિત્ર દોર્યા ને ગાઈઝ હું તમને બતાવીશ. થેન્ક યુ. આજે તો શેડિંગ બાકી શેડિંગ કરી લો એટલે બતાવો. ઓકે ગાઈઝ જોડે શેર કરીશ. ગાઈઝ ગામડે જવાની તૈયારીઓ ચાલે છે એટલે હમણાંથી વ્લોગ મૂકવામાં થોડું એ થઈ જાય છે. વહેલું મોડું થઈ જાય કોઈ દિવસ ના મુકાય પણ મને સપોર્ટ કરતા રહેજો ગાઈઝ. અને અત્યારે જુઓ માટલું ખરીદ્યું છે નવું ચકલીવાળું કારણ કે ગામડે જવું છે તો ગામડે લઈ જવા માટે નવી માટલી આજે ખરીદી લીધી છે કારણ કે ત્યાં હજુ માટલું મૂક્યું નથી. તો નવું માટલું લઈ લીધું છે. હવે લગભગ 2-3 દિવસ પછી જવાનું થવાનું છે તો અત્યારે તૈયારીઓ અમે ચાલુ કરી દીધી. તો ચલો મિહિરભાઈ પણ સ્કૂલથી આવી ગયા. અમે જમી લઈએ અને દાદાનું પણ જમવાનું કાઢી દીધું છે. ભાઈ જુઓ અંધારું થઈ ગયું છે અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ધ્રુવીબેનને મોકલીએ દૂધ લેવા. પાપડ મસ્ત. પાપડ ખોઈશી. મેં સવારે જે પાપડ લીધા તમને બતાવ્યા હતા. થેલી વગર રસોઈ શું બનાવ? કંઈક નવું ખાવું વાટતું. શું ખાવું? શાક રોટલી મિક્સ શાક ખાઈને કંટાળો આવ્યો. હા અમારા ઘરમાં ફુલાવર આજે પણ ફઈ આવ્યા ને તો ઢગલાબંધ રીંગણ ઢગલાબંધ ફુલાવર જુઓ તમને દેખાતું હશે. ફ્રીજમાં તો મૂકવાની જગ્યા નહીં. ફુલાવર રીંગણથી તો ભર્યું છે અને આ ખાનું નીચે બધું ભરી દીધું. જુઓ દૂધ બસ છાસ. તો આજે કંઈ કેટલી મસ્ત સબ્જી ઓનલાઈન ઓર્ડર કરું છું જેથી કરી 2 છોકરા ખુશ થઈ જશે. જો કે મિહિરભાઈ તો સાંભળી જશે ને હમણાં એમને કહેવું નહીં. આપણે ચલો કંઈક ઓર્ડર કરીએ અને આજે મસ્ત પાર્ટી મનાવીએ. ભાઈ જો દાદા માટે તો મસ્ત આજ તો ગામડેથી રીંગણ આવ્યા છે તો સબ્જી બનાવી દીધી છે અને બહાર જોઈએ કારણ કે પેલા ઝોમેટોમાંથી ઓર્ડર કર્યો હતો ને એટલે આવી ગયું છે. ધ્રુવીબેન ગયા અને અહીંયા મેના પપ્પા આવી ગયા અને ઝોમેટોના ઓર્ડરની રાહ જોઉં. આ રહ્યા ભાઈ આ બાજુ. તો જો ઝોમેટોમાંથી ઓર્ડર કર્યો હતો તો આવ્યું છે અત્યારે ફૂડ અને ત્યાં મેના પપ્પા આવી ગયા છે. તો ચાલો ગરમા ગરમ જમી લઈએ. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. બોલો ધ્રુવીબેન. ગરમ ગરમ ખાઈ લઈએ. આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય મહાકાલ. તો પપ્પાને પાણી આલો છું હવે. પપ્પા આવી ગયા છે.
અને હવે દાદા જોડે વાતો કરશે થોડી વાર અને પછી ખાવાનું કાઢી ગુરુવારથી ચાલુ કરાય જો દાદાને તો ફોન આવ્યો છે તો વાતો કરું બેઠા બેઠા હેડો ધ્રુવીબેન મારા પેટમાં બિલાડા બોલું રીંગણનું શાક હોય ના બોલો બિલાડા હા બોલો મીર શું ખોલો હો તમારા માટે સરપ્રાઈઝ ખબર હતી હો આપડી ગયા છો પણ હું આવી એ ખબર નહીં અને કોક રીંગણનું શાક હશે તો એવું ના ચાલે તો પંજાબી જ અંગારા જ હોય એ તો ઉપર લખેલું હશે ને મીરભાઈ જોજો હું અંદર બિલિંગમાં હશે ને બિલિંગ ચેક કરો બે ગયા મીરભાઈ બે જો હેડો દાદા ખાવા આવી ગયા છીએ અને આપણે કાઢી દીધું છે તો આપણે છેલ્લા રૂમમાં પનીર ટીકા ખાઈ લઈએ જુઓ ચાલો તમારે નહીં ખાવું હું તો ખાવું હજુ તો હાલ આવ્યો ફ્રેશ થઈને પછી. ઓકે તો અમે બેસી જઈએ છીએ ને એ બધા બેસી ગયા ખાવાનું તો પતિ જ ને હા વેળી લઈને કચરો વાળવા માંડ્યા અમે અત્યારે જો અમે તો ખાઈ લીધું પણ પપ્પા માટે બાજરીનો રોટલો બનાવું છું અત્યારે કલાળું મેળ દીધું યસ પનીર ટીકા શાક અને મહળેલું બનાવું એ રોટલી તો ઠીક વાત છે પણ તારા પપ્પા શું કરશે ખબર ઘી ગોળ ને બાજરીનો રોટલો આવું ખાસી અને અત્યારે તો બેઠા છીએ આપણે ખાઈ લીધું ધ્રુવીબેન બે રૂમમાં કચરા પોતું કરી દી આ રૂમ પેન્ડિંગ અને પછી કરશી ત્યાં સુધી આપણે રોટલો બનાવી દઈએ ને ખાવા બેસી જાય તો મીરભાઈને તો કાલ લાસ્ટ એક્ઝામ તો અત્યારે રીડિંગ કરી રહ્યા છીએ અને અહીંયા મીરના પપ્પા જમવા બેસી ગયા છે. બાજરીનો રોટલો પનીર ટીકા મળેલું બનાવું રીંગણના શાક જોડ નહીં ગરમા ગરમ બાજરીનો રોટલો ને રીંગણનું શાક હા ખાવું તો આવી જાઓ. ધ્રુવીબેન શું કરું એવું લાવતા હું તો ભૂલી જઈ લ્યો ગરમા ગરમ રોટી અને હવે આપણે પાછા જઈએ ધ્રુવી જોડે બેઠા છો અમારે તો કામ પતી ગયું ઓટો મારવા હતા તો અંધારું બહાર કોણ જાય બધી પબ્લિક જાય છે ગાઈસ પણ અમે કદી જતા નહીં નહીં આટલામાં ચાલે હા નકર બાકી બહાર તો આપણે કદી નીકળતા નહીં હેરો તાર બહાર આટલામાં ફરીએ બહાર તો ચકલું દેખાતું નહીં ધ્રુવી બધા ખાઈ ખાઈને ઊંઘી છે બેઠા હતા ખબર હતું પહેલા જઈને એટલે બેસી જ થોડી વાર એવું તમારે જ ખાલી રોતવા ખાવાનો પાર આવતો નહીં એક પછી એક આજ તો બે જાય પહેલાં મીને બેઠો અમે બેઠા દાદા ને એ બધા ખાઈ રહ્યા ને હવે મીના પપ્પા હજુ તો જમવા ચાલે અમારું વાસણ કચરા પોતું બધું થઈ ગયું પણ હવે એ જમી રહીની રાહ જોઈએ છીએ તો પછી પાછા એડિટિંગ ના આ તે કરીશું બધું તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ ગુડ નાઇટ